મેમ મારો ક્વેશ્ચન છે કે મારે બી લાઈફમાં સોશિયલ ફિલ્ડમાં જ જવું છે. સો વેન આઈ પુટ ધીસ આઈડિયા ઇન ફ્રન્ટ ઓફ માય પેરેન્ટ્સ, તો એમને એ જ ક્વેશ્ચન કર્યો કે આમાં પ્રોફિટ નથી, હાઉ વિલ યુ સસ્ટેન યોર સેલ્ફ, શું કેવી રીતે જીશ? તો એ આ ક્વેશ્ચનનો શું આન્સર આપો? फनी इसका जवाब अगर आप देना चाहें तो. જ્યાં સુધી મમ્મી પપ્પા જોડે રહેવાનું છે ને ઘરમાં, આનો કોઈ જવાબ નહીં આપી શકે. તો એટલે આ એક સવાલ જ છે. આ ઘરે રહીએ ને એમની જોડે ત્યાં સુધી આ એક સવાલ બનીને જ રહે છે. ઇટ ઇઝ ઓનલી વેન યુ વિલ ફિનિશ યોર ફોર્મલ સ્ટડીઝ and then they will know that you have managed to get a good job and you have earned it yourself, and then you will work for a few years, you will earn respect. You will earn respect from your parents and society. That is when probably you will have to give an answer to them back that now I have enough fund from my own salary, that I have seed capital from my own savings to start something on my own. એના પછી એને ટર્નઓવર કરીને એને પ્રોફિટ મેકિંગ બનાવવું, એ આપણી અંદરની જે કળા છે એ આપણે બતાવવાની છે તે વખતે. પણ હાલમાં ઇફ યોર પેરેન્ટ્સ સે ધીસ, આઈ વુડ સે just respect what they are saying, because overnight you won't be able to show them that you are wrong અને હું પ્રોફિટ મેકિંગ કશું કરી જ નહીં શકું. It's only with time that you will be able to prove yourself to them. So right now, just accepting what they are saying is better. Thank you, ma'am. May I know your name? Deepshika, I just wanted to add to Funny कि तमे what are your needs? Basically, you have to check कि तमे કેટલામાં ખુશ છો અને what are your capabilities. તમે કંઈક કરવા માંગો છો કે નથી માંગતા, તમે સોશિયલમાં જવા માંગો છો તો એમાં શું કરવા માંગો છો, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે કંઈક કરવું છે સોશિયલમાં, વોટ ઇઝ ઇટ, કે તમે સાથે કેટલા જણને લઈને ચાલવા માંગો છો, કે હું આજે કંઈક કરીશ તો એનાથી બીજા 10 જણ આગળ વધશે, કે તમે કોઈ સંસ્થા છે જેમાં જોડાઈ જવા માંગો છો. તો એ સંસ્થા સાથે તમે જોડાતા હો તો એ પેપર પણ હોઈ શકે જે તમારી નીડ માટે સફિશિયન્ટ હોય, તમે પે સાથે જોડાઓ. પણ તમે જ્યારે કંઈક એવું કરવા માંગો છો કે જે તમે બીજાને પણ શીખવાડી શકો અને એક ગ્રુપ ઊભું કરી અને એ લોકોને લાઇવલીહુડ પ્રોવાઈડ કરી શકો. વોટ આઈ ઓપ્ટેડ ફોર, કે મારી બે છોકરીઓ મારે ત્યાં કામ કરતી હતી, અત્યારે મારી સાથે 10 જણ જોડાયેલા છે. તો એ 10 જણને તો હું એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી આપું છું. સાથે સાથે મારા ફંડનો મેં ફિક્સ મારી ઇન્કમમાંથી એક ભાગ એવો રાખેલો કે જે મારી અંધકન્યા પ્રકાશ ગૃહમાં દીકરીઓને જાય છે અથવા કોઈ પણ બીજી નીડેડ સંસ્થાને જાય છે. તમે કઈ રીતે આગળ વધવા માંગો છો? મારે સોશિયલ કરવું છે, મારે પણ એવું જ હતું કે મારે મધર ટેરેસા બનવું જ છે, પણ મને ખબર નહોતી કે મારી પાસે કોઈ રસ્તો નહોતો. મારા એક મિત્રએ મને આ રસ્તો બતાવ્યો કે તું લીડ કર, આગળ વધ, તારી પાછળ બીજાને લઈને જા. તો તમે એ પણ કરી શકશો ને. યુ હેવ ટુ બી ક્લિયર વિથ યોર માઇન્ડ. સોશિયલમાં જવું છે પણ શું કરવું છે, રાઈટ? વોટ Okay. You can earn that much that પોતાની જરૂરિયાતો કેટલી છે. કોઈ માણસ 1000 રૂપિયામાં પણ ખુશ રહી શકે છે અને કોઈ 1 લાખમાં પણ નથી રહી શકતો. યુ હેવ ટુ ચેક દેટ તમે કેટલામાં ખુશ છો, એ તમારી પાસે છે, તમને લાઇવલીહુડ પ્રોવાઈડ કરે, બાકી તમે બીજા માટે જે કરી રહ્યા છો એ વન્ડરફુલ. યુ કેન ગો અહેડ વિથ દેટ ને. ઓલ ધ બેસ્ટ. બધા હેપી છે એકદમ? ગુડ. ट्रू. अभी मैं वो बताती हूँ सबको, मेरी एम्प्लॉइज़ को भी मैं ये बताती हूँ. 19 साल 20 साल में पेरेंट्स बोल रहे हैं शादी कर लें, या फिर उसका बॉयफ्रेंड है वो उससे 6 साल बड़ा है तो शादी कर लें. एज उसमें डिफरेंस है. तो अभी तो ये प्रॉब्लम तो बहुत आ रही है, पेरेंट्स को कन्विंस नहीं कर सकते. मेरे टाइम में मेरे पेरेंट्स ने इतना प्रेशर नहीं करा था मुझे,
लेकिन उस टाइम मेरी जो वीकनेस थी मेरी लाइफ में वो दो थी। पहले मैंने बोला मेरी सिस्टर थी, वो मेरे लिए सब कुछ करती थी। मैं हमेशा उसकी थर्ड जो डॉटर थी उसकी वजह से मैं हमेशा ये करना चाहती थी कि मेरी मम्मी को मैं कैसे खुश रखूँ। तो व्हेन माय मदर टोल्ड मी कि दिस इज़ अ राइट गाय फॉर यू एंड यू शुड गेट मैरिड,